બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજક પરિસ્થિતિ અને હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યાના વિરોધમાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। આ ઘટનાને લઈને સુરત શહેરમાં પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, હિંસક હુમલાઓ થઈ રહ્યા છે, હત્યાઓ થઈ રહી છે, શું કેવું ચાલે છે? આ બધું તો ભાઈ બહુ હાવ ગલત છે। આના ઉપર તો આપણા પ્રધાનમંત્રી છે આ એક કાર્યવાહી લેવું જોઈએ, કેમ કે ખાલી આટલું નોર્મલ આ વસ્તુ કીધી છે કે બધા ભગવાનો એમ સેમ છે આમ કીધું છે, તો આનામાં કંઈ રોંગ નથી। આ એનો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકે છે, તો આના માટે આવું નથી કે પછી આને હાવ આટલું નેક્સ્ટ લેવલ એને સીધું એમ હળગાવી દીધું બધાના વચ્ચે, અને આના ઉપર કાર્યવાહી થવી જ જોઈએ, કેમ કે પછી આ સારું નથી એમ। દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, સુરતમાં કઈ રીતે વિરોધ થઈ રહ્યો છે? વિરોધ તો થવો જ જોઈએ, આનો બધાએ વિરોધ કરવો જોઈએ, આખા ભારતમાં થવો જોઈએ આવો વિરોધ તો। તમારું નામ? મારું નામ કાર્તિક છે। કાર્તિકભાઈ, બાંગ્લાદેશ મુર્દાબાદના નારા સાથે આ બેનર લગાવ્યા છે, શું વિરોધ છે? જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર હત્યાઓ થઈ રહી છે, શું કહેશો બાબુ? આ બાબતે અમારે એવું કેવું છે કે જે રીતે હિન્દુ પર અત્યાચાર થાય છે, તાની મા દીકરીઓ પર અત્યાચાર થાય છે, આપણા જે મંદિરો બધું તોડે છે, એનો ઉગ્ર વિરોધ અમે કરીએ છીએ। જે અત્યારે દીપુ દાસની હત્યા કરી નાખવામાં આવી, જે રીતે હિન્દુઓને આવી રીતે મારે છે, એ રીતે અમે એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ। કઈ રીતે બેનર લગાવ્યા છે? કેટલો રોષ છે લોકોમાં? લોકોમાં રોષ એટલો બધો છે સાહેબ, જે બેનર લગાવ્યા પબ્લિક આવે છે એના પર થૂકે છે, એના પર લાત મારે છે, એટલો બધો એનો ઉગ્ર વિરોધ ચાલે છે। ઓકે।